હારેકર્મી કે મિથ્યાત્વી જીવો પણ આચરણ બહુ સારામાં સારું કરે. એમ નહીં છોડ્યું, એમ નહીં શું સમજીને છોડ્યું મહત્વનું છે. આચર્યું એમ નહીં, શું સમજીને આચર્યું, શું સમજીને છોડ્યું. તમે બધું 1 કલાકના તમારો કમ્ફર્ટ બધો છોડીને તમે આવ્યા, અહીંયા આવીને બેસી ગયા. શું સમજીને પણ શું મળે તમને અહીંયા? ઠીક છે, કંઈક સરસ મજાની 2 સારા વાતો ને સાંભળવા મળે, અને એવા સવારથી તમે ભાગતા હો છો કે પછી એવા થાકો છો કે બાકી રહેલા પછી જોકા અહીંયા પૂરા કરો. એ સવારથી ભાગતા હો નહીં 5:30 6 વાગ્યાથી, એટલે ભાગતા 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 માંડ હવે એમ લાગે. જો કે જીનવાણી છે જ એવી આમ સુખદાયી ને કે બધાને થાક ઉતારી દે. થાક ઉતરે એટલે આમ એટલા મીઠા 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 પ્રભુના વચનો આવે એટલે શું થાય, આમ આંખ બંધ થઈ જાય, આંખ લાગી જાય. હવે હાલરડું નથી, આ પ્રભાતિયા છે, એમ સમજીને જાગો. બરાબર છે. હાલરડું શું કરે ખબર છે? જાગતા ને સુવાડે. પ્રભાતિયા શું કરે? આ તો જીનવાણી આપણા માટે હાલરડું કે પ્રભાતિયું? પ્રભાતી પણ આવે છે. હાલરડું જેને ન સૂવું હોય એ સૂઈ જ જાય, એનું નામ હાલરડું. પણ આપણા માટે જો પ્રભુના વચનો ફક્ત હાલરડાનું કામ, હાલરડું એ મીઠું જ હોય. કેટલું મીઠું! આપણે બધાને સૌથી આમ જોવા જઈએ તો ફેવરેટ સ્તવન બધા આખા શ્રી સંઘનું હોય ને, આટલા અનેક સ્તવનોમાં તો સાહેબ હાલરડું આટલું. પણ ઓલરેડી જ્યારે શાંત હો ત્યારે તો તમારે પ્રભાતિયાની જરૂર છે કે ભાઈ હવે કામે લાગો. હવે છે ને હાલરડા, હજી તો હમણાં જ તો જાગ્યા 2-3 કલાક પહેલા, પાછું હાલરડું તો પાછા સુઈ જશો. તમે કરો છો બહુ ફાઇન, શું સમજીને કરો છો? શું સમજીને વ્યાખ્યાનમાં આવ્યા? આપણી એક સામાયિક થઈ જાય, વ્યાખ્યાનનું વ્યાખ્યાન થઈ જાય ને એક ધક્કે બધું પૂરું થઈ જાય ને આપણે પૂજા ને વ્યાખ્યાન ને બધું સચવાઈ જાય. એટલે પણ કેમ હાલ્યા આવ્યા છો એમ નથી પૂછતો, એટલે સારા સેન્સમાં પૂછું છું, કેમ આવો છો? તમે એમ બોલી શકો મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે? ક્યાં બોલો? ઉપાસનામાં બોલી શકો કે ઘરે જઈને બોલી શકો? એમ ઘરે જઈને તમે એટલું કહી શકો મારે મારા આત્માનું હિત કરવું, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. ઠીક છે, મારી જવાબદારી છે એટલે હું બધું કરું છું. હા, પણ મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. આમ તમે જે દિવસે આમ બહુ જ સહજતાથી આ બોલી શકશો ને, બહુ જ સહજ, મારે આત્માનું હિત કરવું છે ભાઈ, એની માટે મને કંઈક અનુકૂળતા કરી આપો. હવે ક્યાં સુધી આ બધું કર્યા કરું? ઠીક છે, પરિવાર છે, ધંધો છે, આ છે, જવાબદારી એની નાની, પણ મને કંઈક રસ્તો કાઢી આપો મારા આત્માનું. ક્યારે પણ પછી સારું પછી કરજો, સારું આજે જ લાગવું જોઈએ. ખોટું કાલે છોડશો તો ચાલશે, ખોટું તો આજે જ લાગવું જોઈએ. એટલી જ રીતે સવારથી તમે દોડીને કદાચ આવતા હો, જે કંઈ કરો છો, વ્યાખ્યાન સાંભળો, તપ જપ કરો છો, આજે સહેલું છે, છતાં ક્યારેક ઉપવાસ, ક્યારેક એકાસના, ક્યારેક આઈંબેલ, તમે હોળીઓ કરો, આટલું બધું લાંબુ કરો છો. ફાઇન, વેરી ગુડ, બહુ જ સરસ કહેવાય. સારું કરો છો, સારું સમજીને કરો, સારું આજે જ લાગવું જોઈએ. સિર્ફ જેને બહારની પડી છે એ બહાર દોડે, જેને અંદરની પડી છે એ અંદર દોડે. રાગ છે ને એ દોડતો જ રાખે. વૈરાગ્ય જેવી વસ્તુ છે જે તમને ઊભા રહેવાની તાકાત આપે. દુનિયામાં જેટલા પણ સંઘર્ષો છે એના મૂળમાં રાગ છે. બધા જ સંઘર્ષોને અટકાવવાની તાકાત વૈરાગ્યમાં છે.